નમસ્કાર. જનતા વિદ્યાલય જાળિયા પરિવાર સાથે સંકળાયેલા સૌ સુજ્ઞજનો, વાલીઓ, વાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, આજે ફરીવાર ધોરણ 11 સેક્રેટરીયલ પ્રેક્ટિસ એના પ્રકરણ 4ની વાત આપણે શરૂ કરવાની છે. પ્રકરણ 3ની વાત આપણે પૂરી કરી છે. પ્રકરણ 4 છે એનું શીર્ષક છે આવેદનપત્રો. આવેદનપત્ર અંગ્રેજીમાં એને એસોસિએશન કહેવામાં આવે છે. બહુ અગત્યનો દસ્તાવેજ છે કંપની માટે. મેમોરેન્ડમ ઓફ એસોસિએશન, આવેદનપત્ર કોઈ પણ કંપની માટે અતિ અગત્યનો એક દસ્તાવેજ છે આ. અને એટલે જ્યારે આપણે કંપનીઓ વિશે શીખીએ છીએ, કંપનીની ધારણાઓ શીખીએ છીએ, કંપની કેમ એનું રજિસ્ટ્રેશન કરવું એ વાત આપણે કરી ચૂક્યા છીએ, ત્યારે હવે આપણે ચોથા પ્રકરણમાં વાત કરવી છે આવેદનપત્રની, મેમોરેન્ડમ ઓફ એસોસિએશન. કંપની ધારો 2013 અને એ પહેલાં પણ જે બધા કંપની ધારા હતા એની જોગવાઈ પ્રમાણે જ્યારે તમે કંપનીનું રજિસ્ટ્રેશન કરાવો, નોંધણી કરાવો, ત્યારે બે અગત્યના દસ્તાવેજો છે એ નોંધણી અધિકારીને કંપનીના સંચાલકોએ, નોંધણીકારોએ પૂરા પાડવાના હોય છે. અને એ બે દસ્તાવેજો પૈકી એક છે મેમોરેન્ડમ ઓફ એસોસિએશન, જેને આવેદનપત્ર કહેવામાં આવે છે, અને બીજું છે આર્ટિકલ ઓફ એસોસિએશન, જેને નિયમનપત્ર કહેવામાં આવે છે. એટલે આવેદનપત્ર અને નિયમનપત્ર આ બે પત્રો છે એ કંપની નોંધાવતી વખતે, કંપની નોંધણી વખતે નોંધણીદાર પાસે મૂકવો પડે છે, આપવા પડે છે. આ આવેદનપત્ર શું છે, આટલી બધી અગત્યતા છે, એની વાત આપણે કરવાની છે. કારણ કે આવેદનપત્ર છે એ બીજા અર્થમાં કહીએ તો કંપનીનું બંધારણ છે, કોન્સ્ટિટ્યુશન છે કંપનીનું. એટલે કંપનીના શેર હોલ્ડરો કે જે પરોક્ષ રીતે કંપનીના માલિકો પણ છે, કંપનીનું હિત એની સાથે સંકળાયેલું છે. એ કંપનીના માલિકો તરીકે ઓળખાતા શેર હોલ્ડરો, કંપનીના લેણદારો જેની પાસેથી કંપની પાસેથી જેમને પૈસા લેવાના છે એ, અને ત્રાહિત વ્યક્તિઓ કે જે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કંપની સાથે જોડાયેલા છે, એ બધા સાથેના સંબંધો આ આવેદનપત્રથી નક્કી થાય છે. એટલે કંપનીનો પાયાનો દસ્તાવેજ છે એમ કહી શકાય. આ આવેદનપત્રની અંદર કંપનીનું નામ, કંપનીની મૂડી, કંપનીના ઉદ્દેશો, કંપનીની લાયબિલિટીઝ, જવાબદારીઓ, આ બધું આવેદનપત્રની અંદર લખેલું હોય છે, લિખિત સ્વરૂપે હોય છે. એટલે કંપનીનો આખો નકશો છે એ આવેદનપત્ર ઉપરથી માણસ સમજી શકે છે. એટલે દરેક માટે, કંપની સાથે સંકળાયેલા દરેક માટે કંપનીનું આવેદનપત્ર, મેમોરેન્ડમ ઓફ એસોસિએશન બહુ અગત્યનો દસ્તાવેજ છે. હવે આપણે આવેદનપત્રની વ્યાખ્યા સમજીએ અને એનો અર્થ સમજીએ. સેક્રેટરીયલ પ્રેક્ટિસમાં કંપનીનું આવેદનપત્રનો અર્થ શું કરવામાં આવે છે, એની વ્યાખ્યા આવી છે. આવેદનપત્ર એટલે કંપની ધારા 2013 અથવા અગાઉના કંપની ધારા મુજબ ઘડેલું એક દસ્તાવેજ ઘડેલો છે. કઈ જોગવાઈ પ્રમાણે કર્યો છે? કંપની ધારો 2013 કે એ અગાઉના કંપની ધારાની જોગવાઈઓ મુજબ આવેદનપત્ર એટલે કંપની ધારા 2013 અથવા અગાઉના કંપની ધારાની જોગવાઈ મુજબ ઘડેલું અને વખતોવખતની જોગવાઈઓને આધીન, પછી જે કંઈ જોગવાઈઓમાં ફેરફાર થયા હોય, નિયમોમાં ફેરફાર થયા હોય, એને આધીન ફેરફાર કર્યા મુજબનું આવેદનનામું, ફેરફાર કર્યા મુજબનું આવેદનપત્ર.
આવેદનપત્ર એટલે કંપની ધારો 2013 અથવા એ પહેલાના જે કંપની ધારા હોય એ, અને પછી એમાં જે કંઈ ફેરફારો થયા હોય એ તમામની જોગવાઈ મુજબ ફેરફાર થયેલું છેવટનું આવેદનપત્ર. લોર્ડ કેન્સે જણાવ્યું છે કંપની આવેદનપત્ર એ કંપનીનું બંધારણ છે, હમણાં આપણે વાત કરીએ, અને જે કાયદા હેઠળ સ્થપાયેલી કંપનીના અધિકારીઓની મર્યાદાઓ બતાવે છે કે એમાં ઉદ્દેશો, જવાબદારીઓ, મૂડી, નામ, આ બધું આવેદનપત્રમાં આપ્યું છે. એટલે કઈ બાઉન્ડ્રીની અંદર આ કંપનીએ કામ કરવાનું છે એ પણ આવેદનપત્ર ઉપરથી ફિક્સ થાય છે. તો આવેદનપત્રની અંદર ચોક્કસ કંપનીનું નામ હોય છે, એ કયા વિસ્તારમાં કામ કરશે, એનું કાર્યક્ષેત્ર કયું છે, કયા રાજ્યમાં કામ કરશે, કેટલી શેર મૂડી ધરાવશે, કેટલા સભ્યો હશે, સભ્યોની જવાબદારી કેટલી હશે, કંપનીનો ઉદ્દેશ શું હશે, એ બધાની અંદર કંપની સ્થાપવા માટે જે ફાઉન્ડર મેમ્બર્સ હશે એમની સહીઓ હશે. એટલે આ કંપનીનું આવેદનપત્ર એ કંપનીનો બહુ અગત્યનો અને મૂળભૂત દસ્તાવેજ છે. હવે આપણે આવેદનપત્રના લક્ષણોની વાત કરીએ. પહેલા આપણે સમજી લીધું કે આવેદનપત્ર એટલે શું? એક એવું કંપનીનું બંધારણ લેખિત સ્વરૂપનું કે જેમાં કંપનીનું નામ, કંપનીની મૂડી, કંપનીની જવાબદારીઓ, કંપનીના સંચાલકોના નામ, કંપનીનો ઉદ્દેશ, કંપનીનું કાર્યક્ષેત્ર, આ બધું છે લેખિત સ્વરૂપમાં આપેલું હોય એવું એક કંપની ધારા 2013ની જોગવાઈઓ મુજબ ઘડાયેલું બંધારણ એટલે આવેદનપત્ર. આ આવેદનપત્રના લક્ષણો. આવેદનપત્રના 6 લક્ષણો આપણને અહીંયા પાઠ્યપુસ્તકમાં આપ્યા છે. આવેદનપત્રનું પહેલું લક્ષણ, આવેદનપત્ર એ કંપનીનો મૂળભૂત દસ્તાવેજ છે. આપણે વાત કરીએ એમ આવેદનપત્ર એ કંપનીનો મૂળભૂત દસ્તાવેજ છે. આવેદનપત્રના લક્ષણોની વાત આપણે કરીએ છીએ. પહેલું આવેદનપત્રનું પહેલું લક્ષણ, આવેદનપત્ર એ કંપનીનો મૂળભૂત દસ્તાવેજ છે. એ શું બતાવે છે? કંપનીના ઉદ્દેશો બતાવે છે. આ કંપની શા માટે સ્થાપવામાં આવી છે, આ કંપનીની નોંધણી શા માટે કરવામાં આવી છે, કેવા વ્યાપારિક હેતુથી કરવામાં આવી છે, કંપનીનો ઉદ્દેશ આ આવેદનપત્રમાં લખેલો હોય છે. એટલે પહેલું કંપનીનો મૂળભૂત દસ્તાવેજ છે, બીજું કંપનીના ઉદ્દેશો બતાવે છે, કંપનીના ઉદ્દેશો જણાવે છે. તે બાહ્ય પક્ષકારોને ઉપયોગી છે. કંપનીની અંદર જે છે એને તો ખબર જ છે બધી કંપની વિશે, પણ બાહ્ય જે કંપની સાથે જોડાયેલા છે, કંપનીના લેણદારો છે, શેર હોલ્ડર્સ છે, ક્યારેક ગ્રાહકો છે, સરકારના પ્રતિનિધિઓ છે, સરકારી પ્રતિનિધિઓ છે, આ તમામ જે બાહ્યકારો છે એ એના માટે ઉપયોગી છે. આવેદનપત્ર કંપનીના ઓફિસ ક્યાં છે, એની રજિસ્ટર્ડ ઓફિસ કઈ જગ્યાએ છે એ વિશે અને કંપનીના અસ્તિત્વ વિશે પણ ખ્યાલ આપે છે. કારણ કે આવેદનપત્રમાં કંપનીનું કાર્યક્ષેત્ર, કંપનીનું કામ, કંપનીના ઉદ્દેશો, સાથે સાથે કંપનીની રજિસ્ટર્ડ ઓફિસ ક્યાં છે એનું નામ, સરનામું અને કોન્ટેક્ટ નંબર પણ એમાં હોય છે. આવેદનપત્રમાં ફેરફાર કરવા ખૂબ મુશ્કેલ છે, કારણ કે એ કંપની ધારાની જોગવાઈ મુજબ જે સંચાલકો છે એમણે એક વખત જે નક્કી કર્યા છે એમાં ફેરફાર કરવા હોય એટલે ફરી એને નોંધણીદાર છે એની મંજૂરી લેવી પડે. મંજૂરી સિવાય આ કંપનીના જે આવેદનપત્રમાં જે કંઈ નોર્મ્સ છે, જોગવાઈઓ છે, એની અંદર ફેરફાર કરી શકાતા નથી. અને ફરી વખત પહેલું જે કીધું એ આવેદનપત્ર છે એ કંપનીનું બંધારણ બતાવે છે. મૂળભૂત દસ્તાવેજ એટલા માટે છે કે કંપનીનું બંધારણ છે, એમાં ફેરફાર આસાનીથી શક્ય નથી. એટલે આ આવેદનપત્રના 6 લક્ષણો છે. કંપની ધારો 2013, કંપની ધારો 2013ના શિડ્યુલ 1માં, ધારો એટલે કાયદો, અને કંપનીની નોંધણી કરાવવા માટેની જે જોગવાઈઓ છે કંપની ધારા 2013માં, એ પ્રમાણે કયા પ્રકારનું આવેદનપત્ર કંપનીએ તૈયાર કરવું પડે એની જોગવાઈઓ આપેલી છે. ટેબલ A, B, C, D અને E, 5 પ્રકારના કોઠા આપેલા, 5 પ્રકારના ટેબલ આપેલા છે.
એ પૈકી તમારી કંપની કયા પ્રકારની છે એના આધારે તમારે ટૂંકા સવાલમાં ઘણી વખત પૂછાય છે, યાદ રાખજો. કઈ કંપનીએ કયા પ્રકારનું આવેદનપત્ર રજૂ કરવું પડે, તૈયાર કરવું પડે. આવેદનપત્રો તૈયાર કરવાના છે એના 5 પ્રકાર છે. ટેબલ એ, ટેબલ બી, ટેબલ સી, ટેબલ ડી, ટેબલ ઈ. કોને ટેબલ એ, કોને ટેબલ બી, કોને ટેબલ સી, ડી, ઈ, એની વાત આપણે કરવાની છે. જે પ્રકારની કંપની હશે, કંપની વિવિધ પ્રકારની હોય છે, જે પ્રકારની કંપની હશે એ પ્રકારે એમણે આવેદનપત્રો તૈયાર કરવાનું આવશે. શેર મૂડીથી મર્યાદિત. પહેલા આપણે કંપનીના 5 પ્રકાર જોઈ લઈએ. અહીંયા જે ટેબલ બનાવવા માટે, આવેદનપત્ર બનાવવા માટે, તૈયાર કરવા માટે જે કંપનીને 5 વિભાગમાં વહેંચી છે કંપનીઓને, એ કંપનીના 5 પ્રકારો આપણે જોઈ લઈએ. શેર મૂડીથી મર્યાદિત કંપની એક પ્રકાર. બીજો બાંયધરીથી મર્યાદિત જવાબદારી વાળી કંપની કે જેની પાસે શેર મૂડી હોતી નથી. પહેલી કંપની કઈ? શેર મૂડીથી મર્યાદિત કંપની, શેરની મૂડીથી ચાલતી કંપની. બીજી કંપની એવી કંપની કે જેની પાસે શેરની મૂડી હોતી નથી પણ બાંયધરીથી ચાલે છે, બાંયધરીથી મર્યાદિત જવાબદારી વાળી કંપની. ત્રીજું આ બેનું મિશ્રણ, બાંયધરીથી મર્યાદિત જવાબદારી વાળી કંપની એવી કે જેના પાસે શેરે બહાર પાડ્યા હોય. મર્યાદિત જવાબદારી વાળી 2 વાત થઈ, બી અને સી. ડી અમર્યાદિત જવાબદારી વાળી અને શેર મૂડી ન હોય એવી. અને 5મી અમર્યાદિત જવાબ વાળી કંપની જેને શેર હોય. 5 કંપની તમને ફરી વખત સમજાવી દઉં. એક એવી કંપની શેર મૂડીથી મર્યાદિત કંપની. પહેલો પ્રકાર શેર મૂડીથી મર્યાદિત કંપની જે ફક્ત શેર મૂડીથી ચાલે છે અને મર્યાદિત છે. 2 કંપનીઓ બી અને સી પ્રકારની, બીજા અને ત્રીજા પ્રકારની, બંને બાંહેધરીથી મર્યાદિત જવાબદારી વાળી છે. પણ એમાંની એક છે કે બાંહેધરીથી મર્યાદિત જવાબદારી વાળી છે પણ એની પાસે શેર નથી, શેર મૂડી હોતી નથી. અને બીજી બાંહેધરીથી મર્યાદિત જવાબદારી વાળી છે પણ એને શેરે બહાર પાડ્યા છે. એટલે બાંહેધરીથી મર્યાદિત જવાબદારી વાળી જેની પાસે શેર મૂડી નથી એ બીજી, અને બાંહેધરીથી મર્યાદિત જવાબદારી વાળી પરંતુ જેની પાસે શેર મૂડી છે એ ત્રીજી. એ બી સી ડી. હવે જવાબદારી અમર્યાદિત થઈ જાય છે છેલ્લી 2 કંપનીમાં. અમર્યાદિત જવાબદારી વાળી પણ એની પાસે શેર મૂડી નથી અને અમર્યાદિત જવાબદારી વાળી જેની પાસે શેર મૂડી છે. 5 પ્રકાર થઈ ગયા. તો આ 5ને જે આવેદનપત્રો તૈયાર કરવામાં આવે છે એને આપણે એ બી સી ડી ઈ કહીએ છીએ. એ કોને? શેર મૂડીથી મર્યાદિત કંપની. એટલે એને એ પ્રકારનું, એ ટેબલ પ્રકારનું આવેદનપત્ર તૈયાર કરવું પડશે. જેની પાસે બાંયધરીથી મર્યાદિત જવાબદારી છે અને શેર મૂડી નથી એને બી. જેની પાસે બાંયધરીથી મર્યાદિત જવાબદારી છે અને સાથે સાથે શેરે છે એને સી. અમર્યાદિત જવાબદારી વાળી પણ શેર મૂડી નથી એને ડી. અને અમર્યાદિત જવાબદારી વાળી સાથે સાથે શેર પણ છે જે કંપનીને એને ઈ. આમ આવેદનપત્ર કંપની ધારાના ટેબલ એ બી સી ડી ઈની જોગવાઈ મુજબનું છાપેલું આવે છે. યોગ્ય ફકરામાં અનુક્રમ નંબર સાથેનું આવેદનપત્ર છે એ, અને એમાં તમામ સભ્યોની સહી સાક્ષી સાથે કરી અને નોંધણીદારને આપવું પડે છે. એ બી સી ડી ઈ પ્રકારના કોષ્ટકવાળું, કોઠાવાળું, ટેબલવાળું આવેદનપત્ર છે એ જુદી જુદી કંપનીના પ્રકાર પ્રમાણે એને એ બી સી ડી ઈ 5માંથી 1 પ્રકારનું તૈયાર કરવાનું હોય છે જે છાપેલું હોય છે, યોગ્ય ફકરામાં અનુક્રમ નંબર સાથેનું હોય અને એમાં સાક્ષીઓની હાજરીમાં સંચાલકોએ સહી કરવાની હોય છે. આવેદનની જોગવાઈઓ કંપની ધારા 2013ની જોગવાઈઓની વિરુદ્ધની ન હોવી જોઈએ. કંપની ધારો 2013 જે છે, છેલ્લે સુધારો થયો એ પ્રમાણે એમાં જે જોગવાઈઓ છે એ જોગવાઈઓ કરતાં વિરુદ્ધ પ્રકારની જોગવાઈ તો આવેદનપત્રમાં ચાલે જ નહીં. કારણ કે કંપની ધારામાં જોગવાઈઓ છે એ જોગવાઈઓનું પાલન એને કરવું ફરજિયાત છે. એટલે પોતાના આવેદનપત્રમાં એને એ જ જોગવાઈનો સમાવેશ કરવો પડે. કોઈ પણ કલમ, કોઈ પણ જોગવાઈ એ કંપની ધારો 2013ની વિરુદ્ધની કે એનું વાયોલેશન થતું હોય, એનો ભંગ થતો હોય
એવી કરાય નહીં તો એ રદબાતલ થાય. અને શેર હોલ્ડરોની સામાન્ય સભા જ્યારે મળે ત્યારે પણ કંપની ધારામાં જેની જોગવાઈ નથી એ પ્રકારનો કોઈ ઠરાવ થાય તો એ પણ રદબાતલ થાય, કેમ કે કંપની ધારાને તેણે ફરજિયાત ફોલો કરવાનો છે. હવે આપણે આવેદનપત્રના પ્રકાર જોયા. આવેદનપત્રના પ્રકાર 5 છે, ABCDE. આમાંથી કોઈ પણ કંપનીએ પોતે કયા પ્રકારની કંપની છે એ પ્રકારે એને ABCD કે એ પ્રકારનું આવેદનપત્ર આપવું પડશે. હવે આપણે આગળ વધીએ છીએ. આવેદનપત્રનું મહત્વ. આવેદનપત્રનું મહત્વ કોના માટે કેટલું? કંપની માટે કેટલું? કંપનીના લેણદારો કે વેપારીઓ કે બેંકો માટે કેટલું? શેર હોલ્ડરો માટે કેટલું? અને જાહેર જનતા માટે કેટલું? બધાને મહત્વ અલગ અલગ હોય. કંપનીનું આવેદનપત્ર છે એ કંપની માટે જરૂરી છે, એને કંપનીને આવેદનપત્રનું પોતાના આવેદનપત્રનું કેટલું મહત્વ છે. કંપનીના લેણદારો જે હોય, વેપારીઓ હોય કે બેંકો હોય, એને આવેદનપત્રનું મહત્વ કેટલું છે, એની દૃષ્ટિએ મહત્વ કેટલું. ત્રીજું, કંપનીમાં જેને પૈસા રોક્યા છે, શેર હોલ્ડરો છે, એને માટે આ આવેદનપત્રનું મહત્વ કેટલું. અને છેલ્લે જાહેર જનતા માટે આવેદનપત્રનું મહત્વ કેટલું. એટલે આ 4 રીતે આપણે આ આવેદનપત્રના મહત્વને સમજવાનું છે. કારણ કે આવેદનપત્રમાં કંપનીની પાયાની બધી જ વિગતોનો સમાવેશ લેખિત સ્વરૂપમાં થયેલો છે. સૌ પહેલા વાત કરીએ આપણે કંપની. કંપનીની દ્રષ્ટિએ આવેદનપત્રનું મહત્વ કેટલું? તો કંપની માટે આ મુખ્ય દસ્તાવેજ છે. સ્વાભાવિક છે, કંપનીનું બંધારણ છે, કંપનીનો મુખ્ય દસ્તાવેજ છે, એટલે કંપનીનો એ પિલર છે, એમ કહીએ તો ચાલે, કંપનીનો પાયો છે. કંપનીનું બંધારણ ને કંપનીનું કાર્યક્ષેત્ર, કંપનીના નિયમો, આ બધું જ આમાં લખ્યું છે. કંપનીનું નામ, કંપનીના ઉદ્દેશો, કંપનીની મૂડી, કંપનીની જવાબદારી, એની રજિસ્ટ્રેશન ઓફિસ ક્યાં છે, એ ક્યાં ક્યાં રાજ્યમાં પોતાનું કાર્યક્ષેત્ર બનાવશે, આ બધું જ આમાં લખેલું છે. આમાં જે લખેલું છે એની બહાર કંપની જઈ શકવાની નથી. એટલે કંપનીના હોદ્દેદારો બદલાય, સંચાલકો બદલાય, વ્યવહાર છે ટ્રાન્સફર થાય, એમ્પ્લોયર બદલાય, કંપની સેક્રેટરી બદલાય, પણ આ બંધારણ બદલાતું નથી. એ બધાએ આને ફોલો કરવું પડે. કોને? કંપનીના બંધારણને. એટલે કંપની માટે બહુ અગત્યનો દસ્તાવેજ છે. કંપની છે કાયમી છે, એના સંચાલકો છે એ આગળ આપણે જોઈએ વય મર્યાદાને કહીને કે કોઈ કારણોસર નિવૃત્ત થતા જાય, નવા આવતા જાય, પણ કંપની છે કાયમી છે. એટલે દરેક માટે, કંપની માટે આ બંધારણ બહુ અગત્યનું, આવેદનપત્ર બહુ અગત્યનું છે. કારણ કે એમાં લખ્યું છે એ પ્રમાણે જ કરવું. કંપનીનું નામ પણ ન બદલી શકે, કંપનીની મૂડી છે એની જાણકારી મળે, કંપનીના બધા સંચાલકોનો રજિસ્ટર્ડ ઓફિસની જાણકારી મળે, એના કાર્યક્ષેત્રની જાણકારી મળે, આ બધું. જવાબદારીઓ, શેરની મૂડી કેટલી છે, કેટલી મંજૂરી, આ બધું. એટલે કંપની માટે બહુ અગત્યનો દસ્તાવેજ છે આવેદનપત્ર. કારણ કે એમાંથી કંપનીનું નામ, કંપનીના ઉદ્દેશો, કંપનીની મૂડી, કંપનીની જવાબદારી, કંપનીની રજિસ્ટ્રેશન ઓફિસ, કંપની કયા રાજ્યમાં કે છે, આ બધું જ એમાંથી મળે છે. કંપની ધારા 2013 પ્રમાણે આ બધું નોંધવામાં આવે છે. એટલે પહેલી વાત આપણે કરી કે આવેદનપત્ર છે એનું કંપનીના મહત્વ કેટલું. ખૂબ. બીજું, કંપનીના લેણદારો, બેંકો કે વેપારીઓ જે કંપની સાથે સંકળાયેલા છે એવા વેપારીઓ, એને આ આવેદનપત્રનું મહત્વ કેટલું. એની મહત્વ છે કે એ ત્રાહિત વ્યક્તિ છે, આ બધા જે છે એના કંપની સાથેના સંબંધો નક્કી કરે છે. કંપની સાથે નાણાં આપતી વખતે બેંક પહેલા એનું આવેદનપત્ર મગાવશે કે આપણે જે નાણાં આપીએ છીએ એ કંપનીના આવેદનપત્રમાં લખ્યું છે એ હેતુ માટે આપીએ છીએ. લેણદારો છે એ વિચારશે, એ પૈસા પોતાના કંપનીને ત્યારે આપશે અથવા તો કંપની સાથે ડીલિંગ ત્યારે કરશે કે જ્યારે એના આવેદનપત્રમાં આ જોગવાઈ હશે. આ ધંધો કરવાની, આ વેપાર કરવાની, આ પ્રકારના નાણાકીય વ્યવહાર કરવાની. એટલે નાણાકીય વ્યવહાર કરતી વખતે વેપારીઓ, લેણદારો કે બેંકો બધા કંપનીના આવેદનપત્રની અંદર કંપનીના ઉદ્દેશ, કંપનીની મૂડી, કંપનીની જવાબદારી, કંપનીનો ઉદ્દેશ, આ બધું જોશે. એટલે જેમ કંપની માટે પહેલું, કંપની માટે પણ
આવેદનપત્રનો દસ્તાવેજ છે બહુ અગત્યનો છે. એવી જ રીતે લેણદારો માટે, વ્યાપારીઓ માટે અને બેંકો માટે પણ એ એટલો જ મહત્વનો દસ્તાવેજ છે. ત્રીજા ક્રમે આપણે લઈએ છીએ શેર હોલ્ડરોને. શેર હોલ્ડરો માટે પણ આવેદનપત્ર એટલું જ જવાબદાર છે. એની જોગવાઈઓ એટલી જ જાણવી જરૂરી છે, કારણ કે શેર હોલ્ડરો પોતે જે નાણાં રોકે છે એ નાણાંનો ઉપયોગ ક્યાં થવાનો છે, કયા હેતુ માટે થવાનો છે, એની જાણકારી આવેદનપત્રમાંથી મળે છે. પોતાના નાણાં કયા ક્ષેત્રમાં ઉપયોગમાં લેવાના છે, કયા પ્રકારના ધંધામાં ઉપયોગમાં લેવાના છે, એમાંથી પોતાને કેટલું ગેઇન મળશે કે નહીં મળે, બજાર સાથેની તુલના કરવી છે, બજારની માંગ સાથે તુલના કરવી છે. આ બધું કંપનીના ઉદ્દેશો ઉપરથી એને ખબર પડશે કે જે કંપનીમાં આપણે નાણાં રોકવાનું વિચારીએ છીએ એ કંપની છે એ શું કરવાની છે આપણા નાણાંનું. એટલે શેર હોલ્ડરો માટે પણ અગત્યની વાત છે. કેટલીક વખત માનો કે તમારી પાસેથી શેર હોલ્ડરો પાસેથી કંપનીએ નાણાં ઉઘરાવ્યા કોઈ એક ચોક્કસ હેતુમાં, અને પછી એ કંપનીના ઉદ્દેશોમાં નથી, એવા કોઈ પ્રકારના બિઝનેસમાં નાણાં રોકે તો શેર હોલ્ડર એને અદાલતમાં પડકારી પણ શકે. એટલે શેર હોલ્ડરો માટે પણ આ આવેદનપત્ર છે એ ખૂબ મહત્વનું છે, ખૂબ જરૂરી છે. એટલે જાહેર જનતા, છેલ્લે જાહેર જનતાની દ્રષ્ટિએ આવેદનપત્રનું મહત્વ કેટલું, તો કે જાહેર જનતા જેને પૈસા રોકવા છે આ કંપનીમાં, એ પૈસા રોકે પછી શેર હોલ્ડર કહેવાશે, પણ પૈસા રોક્યા પહેલા એ જાહેર જનતા છે એ કંપનીના આવેદનપત્ર ઉપરથી નક્કી કરશે કે આ કંપની છે એ રિલાયેબલ છે કે નહીં, જવાબદારીવાળી છે કે નહીં, એમાં નાણાં રોકાય કે નહીં, એનો અભ્યાસ કરશે, એનો તુલનાત્મક અભ્યાસ કરશે, અને પછી એમાં નાણાં રોકવા કે ન રોકવા એનો નિર્ણય કરશે. એટલે આ આવેદનપત્ર છે એ કંપની માટે પણ બહુ અગત્યનો દસ્તાવેજ છે, બેંકો, લેણદારો અને વ્યાપારીઓ માટે પણ અગત્યનો દસ્તાવેજ છે, શેર હોલ્ડરો માટે પણ અગત્યનો દસ્તાવેજ છે, અને જાહેર જનતા માટે પણ અગત્યનો દસ્તાવેજ છે. હવે આપણે આજના આ લેક્ચરમાં છેલ્લી વાત કરવી છે એ આવેદનપત્રની કલમો વિશે. આવેદનપત્રોમાં મૂળભૂત રીતે 7 કલમો હોય છે, એની આપણે વાત કરી લઈએ. પહેલી કલમ નામની કલમ. કંપનીનું નામ, એક ચોક્કસ નામ તમારે આપવું પડશે. દાખલા તરીકે રિલાયન્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ એ કંપનીનું નામ થયું. SR પાવર લિમિટેડ તો એ કંપનીનું નામ થયું. આવેદનપત્રમાં પહેલી કોલમ, એમાં પહેલી કલમ, અહીંયા આપણે કલમ શબ્દ વાપરીએ છીએ, કોઝ જેને કહીએ છીએ, એ કંપનીનું નામ. બીજું, કંપનીની રજિસ્ટર્ડ ઓફિસનું સરનામું, નામ પછી સરનામું. કંપનીનું નામ, કંપનીની રજિસ્ટર્ડ ઓફિસનું સરનામું. ત્રીજું, કંપનીના ઉદ્દેશો. એ એક કરતાં વધારે હોઈ શકે, ઘણા બધા હોઈ શકે, પણ ત્રીજી કલમ છે કંપનીના ઉદ્દેશો. ચોથી કલમ કંપનીની જવાબદારીઓ. ફરીથી યાદ કરાવું છું. પહેલી નામ, બીજું રજિસ્ટર્ડ ઓફિસનું સરનામું, કોન્ટેક્ટ નંબર જે આવે એ, ત્રીજું ઉદ્દેશ, કંપનીના ઉદ્દેશો, ચોથું કંપનીની જવાબદારી. પાંચમી કલમ છે મૂડીની કલમ છે. કંપનીની મૂડી, સ્થાપિત મૂડી જેને કહીએ છીએ એ. છઠ્ઠી સ્થાપનાની કલમ.